પાણી સ્વાસ્થ્ય માટે કુદરત અને એક અદ્ભુત વરદાન માનવામાં આવે છે. શરીરને હાઇડ્રેટ અને રાખવાની સાથે જે પોટેશિયમ અને અન્ય જરૂરી ઇલેક્ટ્રોલાઇટ્સ બંને તે પૂરું પાડે છે. અને ખાસ કરીને ઉનાળાની ઋતુમાં લોકો તાજગી અને એનર્જી મેળવવા માટે આ હેલ્થી ડ્રિંક પીવાનું પસંદ કરશે. બાળકોને લઈને વડીલો સુધીના દરેક વ્યક્તિને ગુણકારી માનવામાં આવે, પરંતુ જે જાણો કે નાળિયેરનું પાણી દરેક વ્યક્તિ માટે એક સરખું ફાયદાકારક હોતું નથી. તેમાં રહેલું ઉચ્ચ પોટેશિયમ અને નેચરલ સુગર ચોક્કસ શારીરિક સમસ્યા ધરાવતા લોકોને પરેશાની વધારી શકે છે. તેથી કેટલાક લોકોએ નાળિયેરનું પાણી પીતા પહેલા ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. નાળિયેરના પાણીમાં પોટેશિયમ માત્રા ખૂબ જ વધારે હોય છે અને લોકોને કિડનીને સંબંધિત કોઈ પણ બીમારીઓને અને કિડની શરીરમાંથી વધારાનું પોટેશિયમ બહાર કાઢવામાં સક્ષમ હોતું નથી. અને આ કિસ્સામાં લોહીનું પોટેશિયમ સ્તર અચાનક વધી જાય છે. તબીબી સેવામાં હાઇપરકેલેમિયા કહેવાને કારણે હૃદય ધબકારા અનિયમિત થવાનું હાર્ટ ગંભીર સમસ્યાનું જોખમ. આ લો બ્લડ પ્રેશરમાં દર્દીઓ નાળિયેર કુદરતી અને બ્લડ પ્રેશરમાં ઓછું કરવામાં કામ કરે છે. વ્યક્તિને પહેલાથી જ બ્લડ પ્રેશર સમસ્યાઓ વધવામાં બીપીને કંટ્રોલ કરવાની દવાઓ લઈને રહ્યો છે, તેણે નાળિયેર પાણી વધુ પડતા સેવન બચવું જોઈએ. તેમની બ્લડ પ્રેશરમાં જરૂરી કરતાં વધુ ઘટી જાય છે, લીધે અચાનક ચક્કર અથવા શક્તિ લગાવીને બેભાન થઈ જેવી સ્થિતિ સર્જાય છે. જોકે નાળિયેરનું પાણી રહેલી સુગર કુદરતી હોય છે, તેમ છતાં કાર્બોહાઈડ્રેટ કેલરીની માત્રા હોય છે, જે ડાયાબિટીસ દર્દીઓ માટે રોજ અથવા માત્રામાં નાળિયેર પાણી પીવે છે અને તેના બ્લડ સુગર લેવલમાં અચાનક અથવા ચઢાવો વધી જાય. મધુમેહના દર્દીઓ માટે તેના પોતાના ડાયટ ડૉક્ટર અથવા ઓછું લેવાથી એલર્જી સમસ્યા ધરાવતા ઘણા લોકો નાળિયેર અથવા બિનલી પ્રોડક્ટ્સ અથવા સેવા લોકોને નાળિયેરનું પાણી પીવાથી ત્વચા લાલ ચામડી થવી, ગંજવાળ અથવા પેટ ગડબડ જે ઉલટી જેવી તકલીફો રહે છે. એલર્જી રિએક્શન જીવલેણ સાબિત થઈ શકે છે અને હિસ્ટ્રી સાવચેત રહેવું નહિવત આવશે.